જામનગર લોકસભા બેઠક પરથી પૂનમ માડમને રિપીટ કરાયા છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલનું નામ છે. જો કે હાર્દિકે કહ્યું છે કોઈ પણ સાંસદે પોતાની કામગીરી જાણવા લોકો વચ્ચે જઈને જોવું જોઈએ. हार्दिक भाई कांग्रेस खूब ज मक्कम है અને જો કાયદાકીય ગૂંચવણો ન થાય તો આપની ટિકિટ અહીંથી ફાઇનલ માનવામાં આવે છે. તમારું શું કહેવું થાય? તો કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે પણ કંઈ નક્કી કરે એ લોકોના હિત માટે અને જનતાના હિત માટે હશે. બીજી વાત કે ભાજપના જે ઉમેદવાર તરીકે જેની પણ પસંદગી થઈ છે એમને શુભેચ્છા પાઠવું છું. 5 વર્ષના એમના શાસનમાં 5 વર્ષના એમના વિજેતા થયા પછી કઈ રીતે એમને લોકોનું કામ કર્યું છે એનું સર્વેયુ લઈને લોકોની વચ્ચે જાય તો ક્યાંક ને ક્યાંક લોકોને પણ ગમશે. જનતાનો નિર્ણય સૌથી મહાન હોય છે. જનતા શું નક્કી કરે છે એની ઉપર સવાલો હોય છે. જનતાની સામે કોઈનું કાંઈ ચાલતું નથી. આ ભારત દેશ છે, લોકતંત્રનો દેશ છે. અહીંયા જનતાનો પાવર જ સૌથી મોટો છે. જનતા જે નક્કી કરશે એને સ્વીકારવાનું હોય છે. મુખ્ય મુદ્દાઓ શું રહેશે ચૂંટણીમાં આપના લોકસભામાં જામનગરમાં ખાસ? દેખો, મારો પહેલાં પણ કહ્યું ને અત્યારે પણ મુખ્ય 5 જ મુદ્દા છે. સારું શિક્ષણ, સારું સ્વાસ્થ્ય, ખેડૂતો માટેનો અવાજ અને જીત્યા પછી વધુમાં વધુ સમય મત વિસ્તારમાં રહેવું. કોઈ ચર્ચાને અવકાશ જ નથી. ત્યારે ચર્ચા કરશું જ્યારે હાર્દિકભાઈનું ફાઇનલ ન થાય. તો હાર્દિકભાઈ છે, હાર્દિકભાઈ ફાઇનલ થશે એટલે બાકીની કોઈ ચર્ચા નથી. પછી આપણી પાસે ઘણો સમય છે, આપણે ચર્ચાઓ પછી કરશું. અત્યારે હાર્દિકભાઈ જામનગરના ઉમેદવાર છે, જામનગરથી લડશે, જામનગરથી જીતશે.